કોમર્સ ફેકલ્ટીમાં પંકજ જયસ્વાલની ઉપસ્થિતિમાં ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના નેતા પંકજ જયસ્વાલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મળતી માહિતી મુજબ વર્ષ 2026માં MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ હોનર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલ પર ભૂલથી બીકોમ બિઝનેસ ઓપરેશન કોર્સની પસંદગી થઈ ગઈ હતી, જેના કારણે અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓએ બીકોમ હોનર્સ માટેની એન્ટ્રન્સ પરીક્ષા આપી છે, તેમજ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 45%થી વધુ ગુણ પણ મેળવ્યા છે। તેમ છતાંય ટેકનિકલ ભૂલના કારણે તેઓ ઈચ્છિત કોર્સમાં પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ મુદ્દે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના પંકજ જયસ્વાલ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ રજૂઆત કરી અને બીકોમ બિઝનેસ ઓપરેશનમાંથી બીકોમ હોનર્સમાં પ્રવેશ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી। રજૂઆત બાદ ફેકલ્ટીના ડીને વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તમામ અરજી પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે વિદ્યાર્થીઓને યોગ્ય કોર્સમાં પ્રવેશ આપવામાં પ્રયાસ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાંજ સુધીમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને વડોદરામાં તમામ પાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે ફેકલ્ટી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ડીનના આશ્વાસન બાદ વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી। ફેકલ્ટી ઓફ કોમર્સમાં આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સરને એક રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા ભૂલથી જીકાસ પોર્ટલ પર બીકોમ બિઝનેસ ઓપરેશનનું કોર્સ સિલેક્ટ કરવામાં આવ્યું હતું, તેના પછી તે લોકોનું જે એડમિશન છે બીકોમ હોનર્સના કોર્સમાં એ અસંભવ હતું। આ જે ભૂલ અને જે ખામીઓ સર્જાઈ હતી તે જીકાસ પોર્ટલના કારણે સર્જાઈ હતી, પરંતુ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સાહેબને જ્યારે અમે રજૂઆત કરી વિદ્યાર્થીઓને સાથે રાખીને, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે પણ વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ પરીક્ષા આપી છે બીકોમ હોનર્સની અને ધોરણ 12માં 45% અને તેનાથી વધારે લઈ આવ્યા છે, તે દરેકનું જે એડમિશન છે બીકોમ બિઝનેસ ઓપરેશનથી બીકોમ હોનર્સમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને આ કાર્ય આગામી 48 કલાકની અંદર કરવામાં આવશે। પંકજ જયસ્વાલ, FR MS યુનિવર્સિટી। એફઆઈ બીકોમના આ વર્ષના એડમિશન જે દિવસે પહેલી વખત મેં અનાઉન્સ કર્યા ત્યારે પણ મેં કીધેલું કે વડોદરા શહેર અને જિલ્લાના દરેક વિદ્યાર્થીને સમાવવાનો અમે પ્રયત્ન કરીશું। મારી પાસે 6500 સીટ છે, એની સામે અત્યારે ઓલરેડી હું 6700ની આસપાસ એડમિશન આપી ચૂક્યો છું, પણ છતાં પણ જે બાળકોએ એફઆઈ બીકોમમાં એડમિશન લેવા માટે બીકોમ ઓનર્સનો ટેસ્ટ આપ્યો હતો, એટલે એના પરથી નક્કી થાય છે કે એને ઓનર્સમાં એડમિશન જોઈતું હતું અને એને ભૂલથી બીકોમ બિઝનેસ ઓપરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો એ બાળકે ફરી રજિસ્ટ્રેશન પણ નહીં કરાવવાનું, એનો ખર્ચો પણ નહીં કરવાનો અને જો થશે આજ સાંજ સુધીમાં હું બધું વ્યવસ્થા જોઈ ગોઠવી અને લગભગ આ લોકોને એડમિશન મળે એવો પ્રયત્ન કરવાનું મેં એમને વચન આપ્યું છે અને કરીશું જ, કારણ કે વડોદરાના દરેક બાળક બને એ સર સયાજીરાવનું જે સ્વપ્ન છે અને સર સયાજીરાવ યુનિવર્સિટીમાં મારે વડોદરા શહેરના દરેક બાળકને ભણાવવા જ છે, પહેલેથી હું કહું છું અને આ વાત મેં કાયમ કરી છે કે હું જોઈશ, વ્યવસ્થા ગોઠવીશ અને બનશે એટલા લોકોને સમાવવાનો પ્રયત્ન કરીશ। એટલે અમે સ્ટેજ બાય સ્ટેજ જઈએ છીએ। રેગ્યુલર એડમિશન પત્યા, એના પછીથી જે લોકો રહી ગયા હતા, ક્વેરીમાં હતા, એના ગઈકાલે અને આજે 2 દિવસથી એડમિશન ચાલે છે। આ એડમિશન આજે પૂરા થશે એટલે પછી મારી પાસે બીકોમ ઓનર્સમાં એડમિશન માટે બાકી રહેલો કોઈ છોકરો નથી રહેવાનો। ત્યાર પછી હું આ બીકોમ બિઝનેસ ઓપરેશનવાળા વિદ્યાર્થીઓ કેટલાની અરજી આવી છે એ અરજી જોઈ અને લગભગ અમે સોમવારના દિવસથી એ પ્રોસેસ ચાલુ કરીશું। આજ સાંજે હું ડિક્લેર કરીશ કે કેટલાને એડમિશન આપીશ, કેવી રીતે આપીશ।